રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં ગરમીનો પારો સતત વધ્યો છે ત્યારે હીટવેવને લીધે તબિયત બગડવાના કેસ પણ વધ્યા છે। રાજ્યમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી 108ની સેવામાં પણ ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા 3 દિવસમાં ઇમરજન્સી કોલમાં 100%નો વધારો થયો છે। રાજ્યમાં મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા। રાજ્યમાં હીટવેવને કારણે ઇમરજન્સી કેસમાં 31%નો વધારો થયો છે। જ્યારે અમદાવાદમાં 17 મે 11 ઇમરજન્સી કોલ મળ્યા છે તો 18 મે 22 અને 19 મેના રોજ 32 ઇમરજન્સી કોલ મળ્યા છે। સામાન્ય રીતે લૂ લાગવી, પેટમાં દુખાવો, માથું દુખવું, ઉલટી સહિતની ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે। મહિનામાં 75 કેસ હતા જે વધીને 85 થઈ ગયા હતા 17મી તારીખે। 18મી તારીખે એ જ કેસ વધીને 97 થયા અને 19મી તારીખ આપણે જોઈએ તો 105 કેસ થઈ ગયા હતા। અમદાવાદની જો વાત કરીએ તો એ જ રીતે 17 તારીખે 11 કેસ નોંધાયા હતા જે હીટ રિલેટેડ ઇમરજન્સી હતી। હીટ રિલેટેડ ઇમરજન્સી એટલે હીટ સ્ટ્રોક સિવાય બીજી ઘણી એવી સિમ્પ્ટોમેટિક તકલીફો થતી હોય છે જેમાં પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, માથું સખત દુખવું, ખૂબ તાવ આવવો, માણસ અચાનક બેભાન થઈ જાય અથવા તો એને ચક્કર આવવા, તો આ બધા જે છે એ ક્લસ્ટર ઓફ સિમ્પટમ્સ જે છે એને આપણે હીટ રિલેટેડ ઇમરજન્સી સાથે સરખાઈ શકીએ છીએ। તો 108 ઇમરજન્સી કોલમાં પણ સતત વધારો થયો છે। ગયા અઠવાડિયે સખત ગરમી પડી, હજુ પણ આગામી 5 દિવસ આકરી ગરમી પડવાનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીને પાર જશે અને રાત્રે 40 ડિગ્રી તાપમાન અમદાવાદનું રહેશે।